અરે ભાઈ, રખડવાની આ એની ઉંમર છે. આને વાંસળી વગાડવી એ એનો શોખ છે. તારા મોટા ભાઈ તારી સગાઈ કરવા ગયા છે ને? હા, આવે એટલે સકવાના ગોલ તને ખવડાવીશ. મારું મન તને મળવા ટળવળે. પહેલા પાણી લઈ આવો. હા હા જરૂર. જો બેન, તારા ઘોડાનું હું પાણી ત્યારે જ પીશ જ્યારે બને બી મારી વાતનું વેન રાખે તો જ. હું મારા નાના ભાઈ હારું તમારી દીકરીનો હાથ માગવા આવ્યો છું. તમે તો જાણો છો કે મારી દીકરીએ આ જીવન બાપ સિવાય કોઈ પણ પુરુષનું મોઢું નહીં જોવાનું વ્રત લીધું છે. તમે શું આખો ભાવ દીકરીને ઘરમાં પૂરી રાખવા માંગો છો? હું પરણીશ તો એ જ છોકરી હારે, નહીં તો આ જન્મે હું કુંવારો મરીશ. જોઈ મેં પહેલી વારે મારી સુધ બુદ્ધ ખોવાઈ ત્યારે તારા જોગને દે તું ત્યાગી મને તારી રે માયા લાગી. અરે પણ નામ તો દે. ગોપી. ભાભી, આ સગપણ હવે કઈથી ના થાય. કેમ? કારણ કે આજ સુધીમાં આ એના દીકરાએ આ દુનિયાની કોઈ પણ બેન દીકરીઓને આંખ ઉપાડીને જ જોઈ. દીકરી દીકરી દીકરી, આમને તો દીકરી નામની લગન લાગી છે, જાણે પૈણીને સાસરે ના મોકલવાની હોય. હે? અરે એને ખાલી દેવ દર્શને જવાનું છે. સમજે શું નહીં, હું એને સમજાવીશ. નહીં, હું બાપુ વિના એક ડગલું પણ આગળ નહીં ભરું. દીકરીની જાતને એક દિવસ બાપનું ઘર છોડવું જ પડે, પછી એ લગ્ન કરીને વિદાય લે ત્યારે, કે પછી આ દેહ છોડીને દુનિયા છોડે ત્યારે. અગર હું જો ખંભાત જાઉં ને અને મને જોઈને કદાચ એ હા પાડી દે તો? દીકરીની ચિંતા છોડી બધું ભાગ્ય પર છોડી દો. લોડણ, તારું વ્રત? ઓહો ભાભી, આટલો સોળ શૃંગાર કરીને ક્યાં જાઓ છો? અરે આખા ગામની બાયુને લઈને લોડણના દર્શન કરવા જાય છે. મારી પત્નીને સાફ કરડ્યો છે. લોડન બેનને કયો ને કઈક ઉપાય કરે. લોડન, તું હવે અહીંયા રોકાઈ જા. મારા ભાઈ ભાભીને કહીને આપણા લગ્નના માંડવા રોપાવ. ખરા ખોટાની તો ખબર નથી, પણ પ્રેમ કર્યા પછીની પીડા બહુ વહમી હોય છે. તડપવું પડે છે ને રોવું પડે છે. લોડન ના આવે ને તો તું જ મને બાળી દેજે. મોહનો માંડવો કોનો મંડાશે એ તો બોલી દર જાણે. નિંદર નાવે 3 જણા, કોણ સખી કિયા એ એક પ્રીત વછોયા ને બહુરણા એ જેને હૈયે હેત ઘણા. ઉઠ, થોડુંક તો ખાઈ લે. ભાભી, મારી તો ભૂખ જ મરી ગઈ છે. ઊભો થા. ક્યાંક હું ના મરી જાઉં. કોઈ ચડાવે તેલ, કોઈ ચડાવે તેલ અને કોઈ ચડાવે સિંદૂર, એ પણ લોડણ ચડાવેલો એ તારી ખાભી રે માથે ખેમરા.